બીજી તરફ બારડોલી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદથી ડીએમ નગરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં પણ રોષ છે। પાલિકા તંત્ર દ્વારા બનાવેલા ગરનાળાને લઈ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। ડીએમ નગરમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં અત્યારે રોષ વ્યાપી ગયો છે। બારડોલી વિસ્તારમાં સવારથી અત્યાર સુધીમાં 4 ઇંચથી વધુ વરસાદ થયો છે અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરીને ડીએમ નગરની વાત કરીએ તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે બારડોલી ડીએમ નગરના આ દ્રશ્ય છે અને સવારથી સતત વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરીને ઘર નજીક જે પાર્કિંગ છે પાર્કિંગ સુધી પાણી આવી ગયા હતા। લોકો પોતાના ઘરને પાણી જે ભરાયા તે કાઢી રહ્યા છે, પરંતુ હાલ જે રીતે વરસાદ બંધ થઈ જતા હાલ જે રીતની પરિસ્થિતિ છે પાણી ઓસરી ગયા છે અને આપણી સાથે સ્થાનિક છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। ભાઈ, શું નામ છે આપનું? રસિકભાઈ, જે રીતે આ વિસ્તાર કયો છે બારડોલીનો? ડીએમ નગર। કેવી પરિસ્થિતિ હતી અત્યાર સુધી? અત્યારે જો થોડી વાર વરસાદ આવે તો ઘરમાં પાણી ભરવાની પૂરેપૂરી શક્યતા હતી। 5 કે 10 મિનિટ વધારે વરસાદ આવે તો પણ આ રસ્તો બંધ થઈ ગયો હતો? આ રસ્તો બિલકુલ બંધ હતો। ઘરમાંથી નીકળવાનું પણ ન હતું। કેટલા પાણી ભરાયા હતા રોડ પર? લગભગ રોડ પર તો ઘૂંટણથી ઉપર સુધીના પાણી ભરાઈ ગયા હતા। તો આ પાણીનો નિકાલ કઈ રીતે? આ પાણીનો નિકાલ અહીં ખાડી જે છે પાછળથી જાય છે। હવે ખાડીમાં એવું બન્યું છે કે જે ખરેખર ખાડી હોવી જોઈએ એની જગ્યાએ ભૂંગળા નાખીને ખાડી પૂરી દેવામાં આવી છે। ખરેખર ગટર હોવી જોઈએ આખી મોટી। આ પાણી ભરાવાનું કારણ શું? ભૂંગળા નાખવાના કારણે એનો નિકાલ નથી થતો। શું માંગ છે આપની? અમારી માંગ એવી છે કે પાલિકા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે અને જે ભૂંગળા જ્યાં નાખ્યા છે ત્યાં ખરેખર ગટર લાઈન બનાવે મોટી। આ હતા ડીએમ નગરના સ્થાનિકો। તેઓનું કહેવું છે કે તંત્ર દ્વારા જે ભૂંગળા નાખવામાં આવ્યા છે, નજીકની જે ખાડી હતી તેમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતો હતો, પરંતુ જે ભૂંગળા નાખવા જોઈએ પાણીના નિકાલ માટે તે ના કરવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ ડીએમ નગર જે આખો વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા, ઘૂંટણ જેમાં પાણી ભરાઈ ગયા હતા। જો કે હાલ વરસાદે વિરામ લીધો છે અને એના કારણે પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત।